હેલો સ્ટુડન્ટ્સ, લર્નિંગ ક્લાસીસની ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 7મો છે એ આપણે આગલા વિડીયોમાં કમ્પ્લીટ કર્યો હતો. હવે આપણે આગળ વધીએ પાઠ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા, જેનું નામ છે. બરાબર, ચાલો આપણે જોઈએ કે એમાં આપણે આજે શું શીખવાનું છે. પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. બરાબર, આટલી સદી વિશે આપણે આગળના ચેપ્ટરમાં જોયું. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. ભારત છે એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે હવે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની પણ આપણને માહિતી મળી શકે છે. સૌ પ્રથમ શરૂઆત જો થાય તો પ્રાચીન ભારતમાં ખેતીની. બરાબર, ખેતીની શરૂઆત કેવી રીતે થઈ, ક્યાંથી થઈ? તો કે આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. માનવની સૌથી પ્રથમ જરૂરિયાત હોય તો એ શું છે? તો કે ખોરાક. તો પ્રાચીન ભારતમાં પણ ખેતીથી જ આપણે પ્રાથમિક જરૂરિયાત કહી શકાય એમ છે કે ખેતીથી શરૂઆત થઈ. કેમ કે રોજબરોજની પ્રાથમિક જે જરૂરિયાત કહી શકાય, ખાવા પીવા માટેની બીજી વપરાશની વસ્તુઓ, એ બધું આપણને ખેત પેદાશમાંથી જ મળી રહે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. એટલે આ એમસીક્યુમાં પૂછાય તો આટલા પાક છે, ધાન્ય છે, યાદ રાખજો. હવે ઓજારો કેવા હતા ખેતી માટેના? હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તો એમ કહી શકાય કે ખેતીમાં તેઓ હળનો ઉપયોગ કરતા હતા. હવે હળ તો ચોક્કસ પ્રમાણમાં મળ્યું નથી, પણ હળ જેવું એક રમકડું મળ્યું છે. તો એના ઉપરથી એ લોકો તારણ કાઢે છે કે આ લોકો પણ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. હવે સિંચાઈ પદ્ધતિ, અત્યારે તો ઘણી ટેકનોલોજી વિકસી ગઈ છે, પણ પ્રાચીન ભારતમાં સિંચાઈ છે એ કેવી રીતે થતી? તો કે સમૃદ્ધ ગામડાઓ, એક આપણે ઉપરની 2 લાઈન લઈ ગઈ. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનનો ઉપયોગ વધતો જતો હતો, જેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના એટલે કે ફાલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું છે, કુહાડાથી તેઓ પરિચિત હતા. ટૂંકમાં લોખંડના ઓજારોથી લોકો ઘણા ખરા પરિચિત હતા પ્રાચીન ભારતમાં. હવે સિંચાઈ, તો કે સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરૂરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા, એવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા. બરાબર, સિંચાઈ માટે શું? તો કે કૂવા, તળાવ અને કૃત્રિમ જળાશયો છે એ સમયમાં બનાવવામાં આવ્યા હતા. ત્યાર પછી હવે પ્રાચીન ભારતમાં ગ્રામીણ લોકોનું જીવન કેવું હતું એ વિશે આપણે વાત કરીએ. તો કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. શું? તો કે ઉત્તર ભારતના ગામનો વડો હતો એને ગ્રામ ભોજક કહેવાય. જો આ એક લીટી આઈએમપી છે. ઉત્તર ભારતમાં શું હતું? તો કે જે ગામનો વડો હોય એને ગ્રામ ભોજક કહેવાતું. સામાન્ય રીતે શું હોય? તો કે એક જ પરિવારના લોકો છે એ આ પદ ઉપર પેઢીઓ સુધી બેસે. બરાબર, રાજાને જેમ કેમ શાસન હોય કે એક મળી જાય પછી એનો દીકરો, પછી એનો દીકરો, એવી રીતે ગ્રામ ભોજકમાં પણ એમ જ હતું. એક જ પેઢીના લોકો છે આ પદ ઉપર બેસે. આ પદ વંશ પરંપરાગત હતું, છે ને, વંશ પેઢીઓથી ચાલતું. ગ્રામ ભોજક મોટા ભાગે ગામની સૌથી મોટો જમીન માલિક હોય. ગ્રામ ભોજક કોણ હોય? તો કે સૌથી મોટો ગામનો જે જમીન માલિક હોય એ જ ગ્રામ ભોજક હોય. આ જમીન માલિક છે એ ભાડુતી માણસ રાખીને ખેતી કરાવે. એ શું કરે? પોતે ખેતી ના કરે, પણ એ મોટો જમીન માલિક હોય એટલે એની પાસે તો ફેસિલિટી હોય, તો એ શું કરે કે માણસ છે ભાડે રાખી લે ખેતી કરવા માટે. એની ખેતી તો હોય જ, તો એ પોતે ના કરે પણ માણસો રાખી લે ભાડો કે ખેતી કરી શકે એ લોકો. બરાબર, અને રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવાનું કામ એને સોંપતા. હવે રાજા શું કરતા? તો કે ગ્રામ ભોજકને કરવેરા ઉઘરાવાનું કામ સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. એટલે આટલું કામ છે એ ગ્રામ ભોજક કરતા. કેમાં? તો કે ગ્રામીણ જીવનમાં આવી રીતે રચના હતી. પછી હવે દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા.
એક તો મોટા જમીનદાર, નાના ખેડૂતો ને જમીન વિહોણા મજૂર. જોજો દક્ષિણ ભારતમાં શું હતું, 3 લોકો, સૌથી મોટા જમીનદાર હોય, પછી તો કે નાના ખેડૂતો હોય, અને એનાથી નીચે કોણ હોય તો કે જમીન વિહોણા જે મજૂરો કહેવાય, દાસ, એ લોકો. દક્ષિણ ભારતમાં આવી રીતની રચના હતી, અને ઉત્તર ભારતમાં તમે આગળ જોયું એમ. બરાબર. હવે તો કે નગર જીવન કેવું હતું. મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજન પદોની રાજધાની હતા. આ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય. 2500 વર્ષ પહેલા મોટાભાગના શહેરો મહાજન પદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે, જે કૂવા તરીકે ઓળખાતા. વલયકૂપ એટલે શું, કૂવા જેવા હોય, કૂવા તરીકે ઓળખાય. આ વલયકૂપનો ઉપયોગ શું થતો તો કે શૌચાલય છે, નીક છે, અથવા કચરા પેટી માટેનો ઉપયોગ થતો. કૂવા જેવા હોય, કૂવો ન હોય, પણ એનો ઉપયોગ છે કાં શૌચાલય તરીકે થતો અથવા તો કચરા પેટી તરીકે થતો. બરાબર. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં શું ખાતા તો ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા. આ ગ્રામીણ અને નગરના લોકોનું ભોજન હતું. પુરુષો, હવે પહેરણની વાત કરીએ, પહેરવેશની, તો આ ક્વેશ્ચન પર પૂછાઈ જાય છે કે પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના જે નીચેના ભાગનું વસ્ત્ર હોય, એટલે કે ધોતિયા જેવું હોય, એને નીવી કહેવાતું. શું કહેવાતું, આ નામ યાદ રાખી લેજો. ત્યારે ઓપ્શનમાં ધોતિયું એમ નહીં આપ્યું હોય, નીવી નામ. અને ઉપરના ભાગનું આપણે જે જબ્બો કહીએ, એ વસ્ત્રને વાસ કહેવાતું. શું, વાસ. અને ક્યારેક કે વાસ ઉપર દુપટ્ટા જેવું રાખતા, એ દુપટ્ટા જેવું હોય એને કહેવાતું અધિવાસ. એટલે 3 વસ્તુ યાદ રાખજો. બરાબર. નીચે જે પહેરતા ધોતિયા જેવું એને નીવી, ઉપર પહેરતા એને વાસ, અને એની ઉપર દુપટ્ટા જેવું નાખે એને કહેવાતું અધિવાસ. હવે પ્રાચીન ભારતમાં કલા શું હતી તો કે ઇતિહાસવાદવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે, લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં શું તો કે ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા એનો સમાવેશ થતો, જ્યારે નિદર્શન કલામાં શું નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય. યાદ રહી ગયું, લલિત કલામાં ચિત્રનો છે, સાહિત્યનો છે, એ બધાનો સમાવેશ થાય. નિદર્શન કલામાં નાટકો અને નૃત્યોનો. આપણે આ બાબત વિશે વિગતે જોઈએ. ભારતમાં સાહિત્યનો વારસો. ભારતીય સંસ્કૃતિ ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણન એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. સાહિત્ય વારસો છે કેટલા ભાગમાં વહેંચાયેલું છે તો કે 3 ભાગમાં વહેંચાયેલું છે. એક તો ધાર્મિક સાહિત્ય, પછી ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણન. ત્રણેય વિશે આપણે હવે આગળ ડિટેલમાં જોઈએ. બરાબર. સૌથી પહેલાં જોઈએ ધાર્મિક સાહિત્ય. ભારતનો સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય. જો આ વેદો વિશે પૂછાય છે, તેની સંખ્યા 4 છે. વેદની સંખ્યા કેટલી છે? 4. આપણે આગળ પણ ભણી ગયા છીએ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. હવે વેદોને સમજાવવાળું કોક તો જોઈએ ને, તો એના માટે શું કર્યું તો કે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ છે, ગોપથ બ્રાહ્મણ છે, અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. 3 નામ છે, યાદ રાખજો, વેદોને સમજાવવા માટે. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્ય પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. એટલે એમ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે પ્રાચીન ભારતીય સમાજનો, સંસ્કૃતિનો અને ધર્મનો ત્રિવેણી સંગમ તો કે રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો. વેદ વ્યાસ રચિત મહાભારતમાં જય સંહિતાથી ઓળખાતું. પ્રારંભમાં શું એનું નામ હતું? જય સંહિતાથી ઓળખાતું, જે વિકસતા જતા 1,00,000 શ્લોકનું મહાભારત થઈ ગયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. હવે 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલો ગ્રંથો છે. કેટલા ઉપનિષદો છે એમ પૂછાઈ જાય સંખ્યા MCQમાં, તો કેટલા આવશે તો કે 108 જેટલા ઉપનિષદો. કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદીય ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો. જો આટલા નામ યાદ રાખજો: કદ, કેન, પ્રશ્ન, મંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છંદોચ્ય. પુરાણોની સંખ્યા કેટલી હતી તો કે 18. ઉપનિષદોની કેટલી તો કે 108. આ બેમાં ડિફરન્સ છે, યાદ રાખજો. જેમાં વિષ્ણુ પુરાણ છે, ગરુડ પુરાણ છે, વાયુ પુરાણ છે, મત્સ્ય પુરાણ છે, તેમજ ભાગવત પુરાણ વિશિષ્ટ ગ્રંથો છે.
આ બધા પુરાણોના નામ પણ યાદ રાખજો, મહત્વના છે, અહીંયા આપ્યા છે. આમ તો કેટલા છે, 18 જેટલી સંખ્યા છે પુરાણોની. હવે તો કે બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને ત્રિપિટક કહેવાય છે. એ આપણે આગળના ચેપ્ટરમાં પણ જોયું હતું કે ત્રિપિટક કહેવાય છે. કેને તો કે બૌદ્ધ ધર્મના ગ્રંથને. શું કામ? તો કે એમાં 3 જો સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક 3 પિટકનો સમાવેશ થાય છે, એટલે એને ત્રિપિટક કહેવાય છે. આ 3 યાદ રાખજો, સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. આ સિવાય જાતક કથાઓ, દીઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજીન નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાનહો એટલે કે પ્રશ્ન, પાનહો એટલે શું? પ્રશ્નો, અને આર્યમજીસી શ્રીમૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. આ બધું એકો-એક લીટી ટીક કરીને રાખજો. તિબત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર 2 સંહિતા પ્રસિદ્ધ છે. જો આ 2 નામ યાદ રાખજો કે કઈ બૌદ્ધ ગ્રંથની કઈ 2 સંહિતા છે એ તિબત ભાષામાં છે, તો કે એક તો કઝાર ને બીજી તંઝર. જાતક કથાઓ જેવી કે દીઘ નિકાય છે, મજી નિકાય છે, એ પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હીડી, સિદ્ધહેમ શબ્દાનું શાસન, દ્રયાશય, કીર્તિકી મૃદ્ધિ એ મુખ્ય છે. આ બધાય નામ યાદ રાખજો. જૈન ગ્રંથોને આગ્રમ ગ્રંથો પણ કહેવામાં આવે છે. એ પણ આપણે આગળ જોઈ ગયા, છતાં પણ આમાં પાછું રિપીટ તમારે એકવાર થઈ ગયું. આવા આગ્રમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? તો કે 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલામાં વહેંચાયેલું, કેટલા ભાગમાં? તો કે 14 પર્વ અને 12 અંગમાં. મુખ્ય ગ્રંથમાં આગમો, આચાર અંગ અને દૈશાવૈતાલિક સૂત્ર છે એ અગત્યના છે. હવે ધર્મેતર સાહિત્યની વાત કરીએ તો કે જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથોને ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખે છે. એમાં મોટે ભાગે શું આવે? તો કે કાવ્યો આવે, નાટકો આવે, પ્રશસ્તિઓ આવે, વ્યાકરણ ગ્રંથો આવે, સ્મૃતિઓ આવે, એનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ એક કાયદાનો ગ્રંથ છે. સમજાણું? ચાલો. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ છે, રઘુવંશમ છે, મેઘદૂતમ છે, કિરાતજુનિયમ છે, સ્વપ્નવાસવદત્તમ છે, મૃચ્છકટિકમ છે, એનો સમાવેશ થાય છે. નામ થોડાક અઘરા છે પણ યાદ રાખવા પડશે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહે છે. જો આ યાદ રાખજો, દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય છે જેને સંગમ સાહિત્ય કહે છે. એની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમમાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી. કેટલા? 1600 જેટલા. આ સાહિત્યમાં શિલ્પદીકારમ, મણિમેખલાઈ એ 2 છે એ ખૂબ અગત્યના છે. એટલે આખો ફકરો છે તમારા માટે IMP છે. બરાબર. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે. સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ સંસ્કૃત ભાષામાં કયો છે? તો કે અષ્ટાધ્યાયી. કોને લખેલો છે? તો કે પાણિની. એટલે આ લીટી યાદ રાખજો. ઈસવીસન પૂર્વે 5મી સદીમાં એ રચાયું હતું. કઈ સાલમાં એ પણ આવી ગયું? ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પાણિનીનો અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ જે સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસમાં મૌર્ય સમાજના વહીવટી તંત્રો અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્ત કાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશેણ હતા. તે ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક કોણ હતા? તો કે વીરસેન સભા. પછી બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. બરાબર. હવે આ તો આપણે જોયું ધર્મેતર સાહિત્ય અને ધર્મ વિશે. બરાબર. હવે આગળ આપણે જોઈએ વિદેશી મુસાફરોના વર્ણન. તો કે કયા કયા વિદેશી છે એ ભારતની મુસાફરીમાં આવ્યા અને એને શું શું વર્ણન કર્યું કે આપણે ભારત વર્ષની સંસ્કૃતિ, સભ્યતા છે એ કેવી છે એ આપણે જોઈએ. ભારતમાં સદીઓથી અનેક વિદેશીઓ છે એ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારતના
પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્થનીસ, આપણે આગળ જોયું ને, એ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે. કયો ગ્રંથ લખ્યો તો એને ઇન્ડિકા નામનો. કોણ? મેગેસ્થનીસ. કોના સમયમાં? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં. આગળ આપણે જોયું તો આગળના પાઠમાં, બરાબર છે, કે એને રાજદૂત તરીકે મોકલ્યો હતો ચંદ્રગુપ્તના દરબારમાં, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમી, કોણ? ગ્રીક નાવિક હતો એક ટોલેમી, એને ભૂગોળ વિશે લખેલો ગ્રંથ છે, જેમાં ભારતના જેટલા બંદરો છે એના વિશેની માહિતી મળે છે. કોને? ગ્રીક નાવિક ટોલેમીએ લખેલો એક ભૂગોળનો ગ્રંથ છે, જેનું નામ જો પૂછાય તમને, આમાં નથી આપ્યું તો હું કહું, જિયોગ્રાફિકા. ઇંગ્લિશમાં નામ છે એનું જિયોગ્રાફિકા. ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ ઉપર, એટલે કે ભારતના બંદરો વિશે એક આ ગ્રંથ લખેલો છે, એનું નામ છે જિયોગ્રાફિકા. ઓકે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલા ચીન મુસાફર યુઆન સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. જો ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં કોણ આવ્યો હતો? ફાહિયાન. અને હર્ષવર્ધનના સમયમાં કોણ આવ્યો હતો? તો કે યુએન સાંગ. એટલે આ બે યાદ રાખજો ચીની યાત્રીને. પ્રાચીન, હવે વેપારીઓ નવા માર્ગો વિશે જોઈએ તો કે પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. ત્યારે શું હતું? વિદેશો સાથે ઘણો ખાસો વેપાર થતો હતો. વેપારના કારણે જ ભારતની અત્યારે આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. ત્યારે આ વિદેશ વેપારના કારણે જ હતી એવી સ્થિતિ. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. આ બે માર્ગે જ એનો વેપાર થતો. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર હતું. જો વળી એક માર્કમાં પૂછાઈ જાય, લોથલ છે એ હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર હતું. લોથલમાં બંદરની ગોદી, ડોકયાર્ડ, વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. એટલે એમ કહી શકાય કે ત્યાંથી દરિયાઈ વાહન વ્યવહાર થતો. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો છે, વિવિધ પ્રકારના દાગીના છે બનાવતા. સેલખડી છે, છીપ અને હાથીદાંતમાંથી બનાવેલ મણકા છે, એનો વેપાર થતો. ભારતના મરી મસાલા છે, કિંમતી પથ્થરો છે, એની વિશેષ માંગ રહેતી હતી ત્યારે. બરાબર, ભારતમાંથી મરી મસાલાની વિશેષ માંગ વિદેશીઓથી તરફથી રહેતી હતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયાથી થઈને યુરોપ સુધી, છેક યુરોપ સુધી જોજો, સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. સમજાણું? ક્યાંથી? મધ્ય એશિયા થઈને યુરોપ સુધી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, જો આ બધું જો ઇમારતી લાકડા બધાની નિકાસ થતી. અને જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની શું થતી? આયાત થતી. અને બાકી જે આપણા પાસે જે હતું એની શું થતી? નિકાસ થતી. ઓકે, આ હતો એનો વેપારીઓ કેવી રીતે વેપાર કરતા. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા તે માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો. બરાબર. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્ર હતા. જો એમ પૂછાય કે કાળા મરી અને તેજાનાની નિકાસ માટે મુખ્ય કેન્દ્રો, તો કે દક્ષિણ ભારતના બંદરો. હવે પ્રાચીન ભારતમાં ચિત્રકલાની જો વાત કરીએ આપણે, તો કે ચિત્ર છે એ મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો છે એ પાષાણ યુગમાંથી મળી આવે છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500થી પણ વધારે ચિત્રો મળેલા છે. ક્યાં? મધ્યપ્રદેશના ભીમબેટકામાંથી. એક્ઝામમાં પૂછાઈ જાય, યાદ રાખી લેજો. જે આજે પણ એટલા જ જીવંત છે. કેટલા? 500થી પણ વધારે ચિત્રો. આ સિવાય અજંતા, ઇલોરા અને બાઘની ગુફા છે,
જો હવે આમાં યાદ રાખજો કે બાઘની ગુફા છે એ ક્યાં આવેલી છે એવું પૂછાઈ જાય. ક્યાં આવેલી છે બાઘની ગુફા? તો યાદ રાખજો મધ્યપ્રદેશમાં. ક્યાં? મધ્યપ્રદેશમાં. હવે અજંતા ઇલોરાના ચિત્રો છે એ વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાને વ્યક્ત કરવામાં આવ્યા છે. કેમાં? અજંતા ઇલોરાની ગુફામાં બુદ્ધની સાધનાને વ્યક્ત કરવામાં આવ્યા છે. પદ્મ પાણિનીનું વિશ્વવિખ્યાત ચિત્ર છે એ ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કયું ચિત્ર છે એમ પૂછાય તો આવશે પદ્મ પાણિનીનું વિશ્વવિખ્યાત ચિત્ર. આ ખાસ યાદ રાખી લેજો. તો ઇલોરાનું શિવ મંદિર છે એ એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. ઇલોરાનું શિવ મંદિર એટલે કે કૈલાસ મંદિર જેને કહેવાય છે એ શું અત્યારે કેમ એક ઈંટ ઉપર બીજી ઈંટ ઉપર કે એવી રીતે રાખીને જોઈન્ટ કરીને કરવામાં આવે કોઈ પણ ઇમારત, તો આ એક જ પથ્થરમાંથી આખું કોતરેલું છે. એટલે એમ કહેવાય છે કે એલિયનોએ બનાવેલું હશે એવું કહેવાય છે. બરાબર, કે એક જ પથ્થરમાંથી આખું કૈલાસ મંદિર એટલે કે ઇલોરાનું શિવ મંદિર બનેલું છે. હવે આ કૈલાસ મંદિર છે એમ પૂછાય કે કયા વંશમાં? તો કે રાષ્ટ્રકૂટ વંશમાં. યાદ રાખજો, રાષ્ટ્રકૂટ વંશમાં કૃષ્ણ એક નામનો રાજા. કયો? કૃષ્ણ એક નામનો રાજા રાષ્ટ્રકૂટ વંશમાં આ મંદિર બનાવી, એના સમયમાં મંદિર બન્યું હતું. કયું? કૈલાસ મંદિર. અને એમ પૂછાય કે અજંતાની ગુફાઓ તો કે ગુપ્ત રાજાઓ. બરાબર, ગુપ્ત ચંદ્રગુપ્ત બીજો છે, કુમારગુપ્ત છે. અજંતાની ગુફાઓ કોના સમયમાં? તો કે એક તો ચંદ્રગુપ્ત બીજો અને કુમારગુપ્ત, આ બે એટલે કે ગુપ્ત વંશના સમયમાં અજંતાની ગુફાઓ થઈ હતી. બરાબર, એટલે આ બે યાદ રાખજો અજંતા અને ઇલોરા વિશે. બરાબર, આ તો 6ઠ્ઠા ધોરણનું લેવલ છે ત્યાં ટેક્સ્ટ બુકમાં, એમાંથી તો પૂછાશે 100%. પણ એ લોકો આગળ પડતું થોડુંક વિચારે તો આવા નાના નાના ક્વેશ્ચન છે બહારથી કાઢી શકે કે ભાઈ ઇલોરાનું શિવ મંદિર છે એ કોના સમયમાં, કયા વંશમાં? તો કે રાષ્ટ્રકૂટ વંશ. આમાં નથી આપ્યું, પણ તમે થોડાક હાઈ લેવલમાં એક્ઝામ આપવા જઈ રહ્યા છો એટલે એવું થોડુંક પૂછાય તો એવું આડું થોડુંક બહારનું એકાદ માર્કનું યાદ રાખી લેવું સારું. બરાબર, આગળ વધીએ. પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય વિશે વાત કરી. હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. એક સમાન નગર રચના, સ્નાનાગર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદ પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતમાં ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય આવી જાય, મંદિર સ્થાપત્ય આવી જાય અને મહેલોના સ્થાપત્યો. ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા, અમરાવતીના ગુફા શિલ્પો આ બધાનો સમાવેશ થાય છે. શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. મૂર્તિકલામાં 2 કલા શૈલીઓ હોય છે. કઈ કઈ? એક તો ગાંધાર કલા અને બીજી તો કે એક તો ગાંધાર કલા. બરાબર, અને બીજી આવશે તો કે આપણે જોઈએ આમાં આગળ અન્ય કલા શૈલી. બરાબર, આપણે જોઈએ ગાંધાર કલા તો કે જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતો. એટલે એમ પૂછાય કે કઈ કલા છે એ ગ્રીક અને ભારતીય શૈલીનો સંગમ હતી તો શું આવશે? તો કે ગાંધાર કલા. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે. તેમાં બૌદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં અને બામિયાન અને ચારસડામાં જોવા મળે છે. આ યાદ રાખી લેજો નામ. બરાબર, હવે બીજું તો કે અન્ય કલા શૈલી છે એ સંપૂર્ણપણે ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાય છે. એક ગાંધાર કલા અને બીજું મથુરા કલા. તેમાં પણ સૌ પ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવ દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના છે એ પ્રાપ્ત થયા છે. આ 2 કલા વિશે થોડુંક ડિટેલમાં જોઈ લેજો. હવે સ્તૂપો અને વિહારો વિશે વાત કરીએ. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય. 3 વસ્તુ. શું? બૌદ્ધ ધર્મ સ્તૂપ, ચૈત્ય અને વિહારો. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપનું નિર્માણ શરૂ થયું. સ્તૂપ નિર્માણ ક્યારે શરૂ થયું? ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ. સૌ પ્રથમ વજ્જી સંઘમાં આ સ્તૂપનું નિર્માણ થયું. ક્યારે? સૌ પ્રથમ સ્તૂપનું નિર્માણ ક્યારે થયું? તો કે વજ્જી સંઘમાં. યાદ રાખજો. સ્તૂપ એટલે શું? તો કે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય હોય
જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા. પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા. સ્તૂપ એટલે શું? અંડાકાર જેવું હોય, એમાં શું તો કે બૌદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવે, એના ઉપર આવી અંડાકાર જેવું ચણી નાખે, એને કહેવાય સ્તૂપ. અને ત્યાં છે એ બૌદ્ધ ધર્મીઓ ધ્યાન ધરતા હતા. જેમાં અશોકના સાચીનો સ્તૂપ છે, લુંબિનીનો સ્તૂપ છે, સારનાથનો સ્તૂપ છે, ખૂબ જ અગત્યના સ્તૂપો છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી. સાંચીના સ્તૂપ પર તે કાસ્ટ નિર્માણ કરવાનું કાર્ય શૃંગ વંશના રાજાએ કર્યું. જો જે સાંચીનો સ્તૂપ છે એની આજુબાજુ કાસ્ટ નિર્માણ કરવાનું કાર્ય છે એ કોને કર્યું? તો કે શૃંગ વંશના રાજાએ. એ ગમે ત્યાંથી MCQ કાઢી શકે, એટલે આવો પ્રશ્ન પૂછાઈ જાય તો યાદ રાખજો, શૃંગ વંશના રાજાઓએ. કનિષ્કે પેશાવર એટલે કે પુરુષપુરના એક વિશાળ સ્તૂપ, જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે, એનું નિર્માણ કરાવ્યું. કોને? કનિષ્કે. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે. ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો છે એ શું? તો કે ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફામાં હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતા. એને ચૈત્યો કહેવાય. એનો પ્રાર્થના ગૃહ તરીકેનો ઉપયોગ થતો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું. અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત થયા. બૌદ્ધ અને જૈન સાધુઓએ રહેવા માટે પર્વત કોતરી અને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તર્યા. વિહાર એટલે શું? આરામ કરવા માટેની જગ્યા. ચૈત્યો એટલે પ્રાર્થના કરવા માટેની જગ્યા. બસ આવી રીતે ડિફરન્સ યાદ રાખજો. વિહાર એટલે શું? તો કે બૌદ્ધ અને જૈન સાધુઓ છે એ રહેવા માટે પર્વત કોતરી અને ગુફાઓ જેવું બનાવવામાં આવતું, જ્યાં આરામ ફરમાવી શકે, એને વિહાર કહેવાય. અને ચૈત્ય એટલે પ્રાર્થના, ધ્યાન ધરવા માટેની જગ્યા. બરાબર. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારમાં રહીને અધ્યયન કરતા. યુવાન સ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો છે એવું નોંધાવ્યું હતું. કોને? ચીની યાત્રી યુવાન સ્વાંગ હતો, એને કહ્યું હતું કે 100 જેટલા વિહારો છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણ બેલગોડામાં આવેલ ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. કઈ જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે? તો કે શ્રવણ બેલગોડામાં આવેલ ગોમતેશ્વરની જૈન મૂર્તિ. યાદ રાખજો. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ છે એ બનાવવામાં આવી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં પણ આવેલી છે. બરાબર છે, ગુજરાતમાં પણ આવી ગુફાઓ છે આવેલી છે. હવે શિક્ષણનો વારસો. હડપ્ય સભ્યતાનો વિસ્તાર અને એની વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી જ અપાઈ રહ્યું હતું. આવા સરસ બધાય બાંધકામ જોઈને એમ કહી શકાય. મોહેન્જો દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી. એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હતા. શું કામ કાંસ્ય સભ્ય? તો કે કાંસુ કેમ બનાવવું એ ટેકનોલોજી છે એ લોકો જાણતા હતા. આમ કહી શકાય કે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્રોનો વિકાસ દર્શાવે. એના ઉપર એમ કહી શકાય કે સિવિલ ઇજનેરો પણ હતા. કાપડ વણાટ અને વહાણવટાનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરો પણ હતા. બરાબર છે. ટૂંકમાં ટેકનોલોજી તો ત્યારે પણ હતી અને માણસો પાસે કલા ત્યારે પણ હતી. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ છીએ, તેના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા, એક મહાન શિક્ષણ તક્ષશિલા વિદ્યાપીઠ. અહીં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ, જ્યોતિષ, હિન્દુ ધર્મ, પછી દર્શનનું શિક્ષણ, એ બધું ધર્મ ને દર્શનનું શિક્ષણ એ બધું છે એ તક્ષશિલામાં અપાતું હતું. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન લોકોએ અહીં શિક્ષણ લીધું હતું. ક્યાં? તક્ષશિલામાં. આ યાદ રાખજો. પછી તો કે બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ છે એ વિશ્વ પ્રખ્યાત હતી. ક્યાં? બિહારમાં. યુવાન સ્વાંગે પણ તેની મુલાકાત લીધી હતી. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધનું શિક્ષણ આપવામાં આવતું. નાલંદા વિશ્વ વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણ શાસ્ત્રી, એના જે આચાર્ય છે એ પોતે એક મહાન રસાયણ શાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી. શું? પારાની ભસ્મ બનાવીને એની ઔષધિ. નાલંદા વિદ્યાપીઠમાં કેવું હતું? તો કે બધા જ પ્રકારની કલા શીખવામાં આવતી. કેટલી? 108 કલા કહેવાય છે કે એટલી કલા છે એ શીખવામાં આવતી. એમાં બધું આવી જાય.
કે જે જીવનમાં આપણને કામ કરવાનું છે, ધારો કે સુથારી કામ છે, દરજી કામ છે, બધા પ્રકારની કલા નાલંદા વિદ્યાપીઠમાં શીખવામાં આવતી. ટૂંકમાં પછી છેલ્લે ત્યાંના ગુરુ હોય નક્કી કરતા કે આ છોકરો કે આ છોકરી છે એ કઈ કલામાં વધારે પારંગિત થયેલો છે, બરાબર, એને એ કલા સોંપવામાં આવતી. એટલે કે શીખવાડવામાં બધી કલા આવતી, બરાબર. વાળ કાપવાની શીખવાડવામાં આવે ને કપડાં સીવવાનું શીખવાડવામાં આવે. એવું નહીં કે ખાલી ભણાવું જેમ અત્યારે બધે થઈ ગયું છે એમ. એટલે કહેવાય છે ને કે તમારી ડિગ્રી છે એ મહત્વની નથી, સ્કિલ હોવી જોઈએ. તો ત્યારે સ્કિલ શું કામ હતી બધાય પાસે આવી? તો કે બધી જાતની કલા છે એ એક જ સ્કૂલમાંથી શીખો. અત્યારે તો બધાને અલગ અલગ ક્લાસ હોય ને બધાની ફી હોય અલગ અલગ હોય, બરાબર. ચિત્રકલાને તો કે અલગ કોર્સમાં જવાનું, ડાન્સ તો કે અલગ કોર્સમાં જવાનું ફી દઈ. ત્યારે તો એક જ વિદ્યાપીઠમાં બધી કલા શીખવામાં આવતી. એ પણ કેવી કલા? જીવનમાં કામ આવે એવી કલા, બરાબર. ચાલો, ગુજરાતમાં 6મી-7મી સદીમાં વલ્લભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. વલ્લભી વિદ્યાપીઠ, એના વિશે પણ યુવાન સ્વાંગે લખાણ કર્યું છે. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. ક્યાં? વલ્લભી વિદ્યાપીઠમાં. પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશિકા આપવી પડતી. એમાં પ્રવેશ લેવો હોય વલ્લભી વિદ્યાપીઠમાં તો એક પરીક્ષા આપવી પડતી જેનું નામ પ્રવેશિકા. ત્યારબાદ આચાર્ય લેખિત પરીક્ષા લઈ અને પછી રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ પણ તે સમયે હતી, બરાબર. ત્યારે પણ ડાયરેક્ટ એડમિશન નહોતું મળતું, આવી રીતે પહેલાં પ્રવેશ પરીક્ષા આપવી પડતી. ત્યારે પણ અહીં હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ, ચિંતન, જ્યોતિષ, ખગોળનું અહીં જ્ઞાન આપવામાં આવતું, બરાબર. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે જોયું, નાલંદા વિદ્યાપીઠ અને વલ્લભી વિદ્યાપીઠ. બંગાળમાં વિક્રમશિલા અને આદનપુરી નામની 2 વિદ્યાપીઠો પણ અસ્તિત્વમાં હતી. આ 2 પણ યાદ રાખજો, બરાબર. ટોટલ 5 થઈ. જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવતા, જે બૌદ્ધ ધર્મ સાથે જ સંકળાયેલા હોય. કેટલા? 3 માળના. હવે આ તો થઈ વિદ્યાપીઠોની વાત. હવે સિક્કા વિશે વાત કરીએ આપણે, બરાબર. ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન છે સિક્કા. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય. સૌથી જૂના સિક્કાને કયા નામે ઓળખાતું? પંચમાર્ક કોઈન. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા, જેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ અને તેના સમય ઉલ્લેખિત થાય. હવે જો આમાં એમ પૂછાય કે સિક્કાઓ છે એ કોના સમયમાં શરૂ થયા, તો એમાં આવશે યવનો. યાદ રાખજો, કોના સમયમાં? યવનો. પછી કોના સમયમાં વધારે સિક્કાઓ જોવા મળતા, તો એમાં આવશે શું? ગુપ્ત વંશ. આ યાદ રાખજો. અને સૌથી સારી ક્વોલિટીના, બેસ્ટ ક્વોલિટીના સિક્કા છે તો એમાં આવશે કુષાણો. આ 3 યાદ રાખજો, બરાબર. કોના સમયમાં? યવનોના. સૌથી વધારે સિક્કા ગુપ્ત વંશમાં ને સૌથી સારા તો કે કુષાણો, એમાં પણ કનિષ્કના સમયમાં, બરાબર. એટલે આડાવાળા ક્વેશ્ચન પૂછાય છે તો આ 3ને યાદ રાખી લેજો. તેનાથી આપણને બસ સૌથી શ્રેષ્ઠ સિક્કા જો છે ને ગુપ્ત કાળમાં જોવા મળે છે. સમુદ્રગુપ્તના વીણા વાદન કરતા, આપણે આગળ જોયું ને વીણા વગાડતા, વ્યાઘ પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના, ચંદ્રગુપ્ત દ્વિતીયના અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા છે એ મળી આવેલા છે. આટલા સિક્કાઓ મળી આવેલા છે. આ સિક્કા મોટે ભાગે સુવર્ણના છે, એટલે કે સોનાના છે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે કે ત્યારે સમૃદ્ધિ કેટલી હતી કે સોનાના સિક્કાઓ મળી આવ્યા છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં સારી રીતે વિકસી છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે, એટલે જ કહેવાય છે, બરાબર. તો આપણે શું જોયું? ભારત વર્ષની ભવ્યતા, કેવી રીતે ખેતી થઈ, ત્યારની ટેકનોલોજી કેવી હતી, માણસોમાં કેવી કેવી કલાઓ હતી, કઈ કઈ વિદ્યાપીઠો એવી કલાઓ શીખવતી હતી, કેવા પ્રકારના સિક્કાઓ મળી આવ્યા છે, કયા જીનિયાત્રીઓએ શું વર્ણન કર્યું છે, આખા ભારત વર્ષ વિશે આપણે આમાં જોયું. હવે આપણે એનું સ્વાધ્યાય જોઈએ. સૌથી પહેલા ખાલી જગ્યા છે. નિદર્શન કલામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ લલિત કલા, નિદર્શન કલા 2 આવી. તો નિદર્શન કલામાં શું આવે? નૃત્ય અને નાટક. દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય તો કે સંગમ સાહિત્ય. યાદ રાખજો.
ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલચી હતો. કોણ એલચી હતો ચંદ્રગુપ્ત મૌર્યમાં? તો કે મેગેસ્થનીસ, જેને ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો એ. મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળ્યા. ભીમબેટકા, એ યાદ રાખજો. ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને શું પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવતા? ટૂંકમાં ઉત્તર આપો. વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો. વૈદિક સાહિત્ય આગળ આપણે જોયું ને કે ટોટલ કેટલા ગ્રંથો છે? તો કે 4 ગ્રંથો છે, 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદી, બધા વિશે આપણે આમાં તમારે જવાબમાં લખવાનું. બરાબર. પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી પ્રવાસે આવ્યા હતા? કયા કયા આવ્યા હતા ભાઈ? ફાહિયાન છે, યુએન સ્વાંગ છે. બરાબર. આ બધાના વર્ણન છે એ આમાં આવશે. પછી સ્તૂપ અને ચૈત્યનો અર્થ, બેનો ડિફરન્સ લખવાનો છે. સ્તૂપ એટલે શું અને ચૈત્ય એટલે શું? પછી તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું? કયા કયા? તો નીતિશાસ્ત્ર છે, સંસ્કૃત છે, વ્યાકરણ છે, પછી ખગોળશાસ્ત્ર છે. બધાનું અત્યારે તક્ષશિલામાં છે એ અભ્યાસ કરવામાં આવતો. ગુપ્ત વંશના કયા કયા રાજ્યોના સિક્કા મળી આવે છે? તો કે સમુદ્રગુપ્ત છે, ચંદ્રગુપ્ત પ્રથમ છે, ચંદ્રગુપ્ત બીજો છે, એ બધાના સમયમાં. બરાબર. હવે ખરા છે કે ખોટા? ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય. તો કે સાચું છે. ગ્રીક નાવિક ટોલેમીએ ઇન્ડિકા નામનો ગ્રંથમાંથી ભારતના બંદરો વિશે માહિતી. ના, ખોટું. એનો ગ્રંથ કયો હતો? એ હતો જીઓગ્રાફિકા, એટલે આ છે ખોટું. ઇન્ડિકા તો કોને લખ્યો હતો? મેગેસ્થનીસે. ઇલોરાની ગુફામાંથી મળી આવેલા બુદ્ધની જાતક કથાઓના ચિત્ર જગવિખ્યાત છે. હા, સાચું. ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો. સાચું. પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ છે એ જગવિખ્યાત હતી. તો કે ખોટું. ગાંધાર પ્રદેશમાં નથી આવેલી નાલંદા, એ તો તક્ષશિલા. બરાબર. એટલે એ ખોટું આવશે. ત્યાર પછી ટૂંકનોંધ છે તમારે લખવાની છે. ધર્મેતર સાહિત્ય વિશે આખો પેરેગ્રાફ છે એ આવશે. પછી પ્રાચીન ભારતમાં સ્થાપત્ય અને કલા, પછી પ્રાચીન ભારતની ખેતી કેવી હતી, કેવા ઓજારો યુઝ કરતા, સિંચાઈ પદ્ધતિ કેવી હતી, એ બધું એમાં આવશે ખેતીમાં. અને ગ્રામીણ ને નગરજન જીવન કેવું હતું? ગ્રામીણ લોકો છે એને વડાને ગ્રામ ભોજક કહેવાતો. પછી એ લોકોનો પહેરવેશ કેવો હતો? ઉપરના ને નીવી કહેવાય.